એક થાંભલો નાખી 4 નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત. મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન. એક તરફ જે મંત્રી છે એમના ભાઈ કારાભાઈ અમૃત્યા એ ખેડૂતોની સાથે છે અને બીજી બાજુ હવે બહુ જ લાંબા સમયે કાંતિ અમૃત્યાનું નિવેદન સામે આવ્યું છે. એવું લાગી રહ્યું છે કે અમૃત્યા વર્સિસ અમૃત્યા થઈ રહ્યું છે, કેમ કે એક ભાઈ છે ખેડૂતોના પક્ષમાં છે, બીજા ભાઈ છે એ પક્ષના પક્ષમાં છે. શું નિવેદન કાંતિ અમૃત્યાએ આપ્યું છે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં યુટ્યુબ પર જોઈ રહેલા નવા દર્શકોને એક અપીલ છે કે તમે અમને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ સમાચારો, રસપ્રદ સમાચારો, માહિતીસભર સમાચારો તમારા સુધી પહોંચે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દો. મોરબીના જેતપરમાં ખેડૂતોનું આંદોલન અને ખેડૂતોની એક જ માંગ છે કે વીજપોલનું વળતર અને જે પરિપત્ર થયો છે સરકાર દ્વારા એ અમને મંજૂર નથી, એ અમને માન્ય નથી. કામ ઘણી બધી જગ્યાઓ પર ચાલી રહ્યું છે. જામનગરનું વેગડી ગામ હોય કે બાકીના બીજા ગામો હોય, બધા જ ગામોમાં હવે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખેડૂતોને કોઈ પોલીસ અટકાયત કરી રહ્યું છે, કોઈ જગ્યાએ મારી રહ્યું છે, કોઈ જગ્યાએ ખેડૂતો છે જેસીબીની સામે બેસીને વિરોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કાંતિ અમૃત્યાના ભાઈ કારાભાઈ અમૃત્યાના નિવેદનો તમે અનેક વખત સાંભળ્યા. અગાઉ કહી રહ્યા હતા જામનગરના વેગડીમાં જે ખેડૂતોની અટકાયત કરવામાં આવી 75 ખેડૂતોની, એના પર કહી રહ્યા હતા કે હવે જો કોઈ તમારા ખેતરમાં કંપનીવાળો માણસ આવે તો તમારે એના ટાંટિયા ભાંગી નાખવાના છે. વીજપોલ મુદ્દે વળતર જોઈએ, બજાર કિંમત કરતાં 4 ગણું જોઈએ, પરિપત્ર અમને મંજૂર નથી. આજે બધી માંગ થઈ રહી છે ખેડૂતો દ્વારા, એના એ સમર્થનમાં છે. હવે કાંતિ અમૃત્યાનું નિવેદન સામે આવ્યું છે કે અમે થોડાક સોબર છીએ એટલે અમને ધોકા વધારે પડે, ખેડૂતોની ચિંતા અમનેય છે, એટલે જ તમારું 2 કિલો વજન ઘટી ગયું છે. પણ વીજપોલ છે એ નંખાઈ રહ્યો છે, જમીન ખેડૂતોની જ રહેવાની છે, વીજપોલ છે એ નંખાઈ રહ્યો છે, એમાં વળતર પણ તમને હવે તો પૂરું મળી રહ્યું છે. બીજું એ શું કહી રહ્યા છે એ સાંભળો. નથી વટાતું આ પોઝિશન આવી હતા, હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એ એનીયાથી ભાગે નહીં એના માટેના પ્રયત્ન હોય બધાને, કામવાળા. પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ. મેં 2 સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખા નથી કરતો. અહીંયા હોય તો સાચું જ કહું. હમણાં થાંભલા પર હોય તો મેં કીધું મારો વજન 2 કિલો ઘટી ગયો કીધું ને, અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા રજૂઆત થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેખા પછી 80 લાખ રૂપિયા એક થાંભલાને આપવાના. બોલ કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો કાર. જમીન તો અમે લઈ નથી જવાના. એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો. એક થાંભલો નાખી 4 નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. અને એ પોઝિટિવ એમાં છે કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું. 200 અમે પેટી બનાવતા ને 280માં વેચતા, આઈવરી વ્હાઈટ 2 કલર. હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના નાતે પડતા હોય. કાંતિ અમૃત્યાએ જે કહ્યું છે એના પર તમારું શું કહેવું છે? અમૃત્યા વર્સિસ અમૃત્યા થઈ રહ્યું છે, એના પર તમારે શું કહેવું છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.